રશિયા તરફથી લડી રહેલા 22 વર્ષીય ભારતીય વિદ્યાર્થી માજોઠી સાહિલ મોહમ્મદ હુસૈને યુક્રેન સમક્ષ આત્મસમર્પણ કર્યું છે। મોરબીનો રહેવાસી સાહિલ માજોઠીના સંબંધીઓ સાથે વાત કરતા ઘણા ખુલાસા થયા। મૂળ રાજસ્થાનનો સાહિલનો પરિવાર છેલ્લા 30 વર્ષથી મોરબીમાં રહે છે। સાહિલ કોમ્પ્યુટર એન્જિનિયરના અભ્યાસ માટે 2 વર્ષ પહેલા રશિયા ગયો હતો અને ત્યાં કુરિયર કંપનીમાં નોકરી કરતો હોવાનો પરિવારનો દાવો છે। સંબંધીઓએ સાહિલને પરત લાવવા ભારત સરકાર પાસે માંગ કરી છે। રશિયા યુક્રેન યુદ્ધમાં મોરબીનો જે સાહિલ નામનો યુવાન છે તે ને જે છે યુક્રેન સેનાએ ઝડપી પાડ્યો છે। તેમને જે છે આત્મસમર્પણ પણ કર્યું એવી વાત છે। અત્યારે એમના પરિવારજનો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। એમના સંબંધી છે। સાહિલ, આપને શું સગામાં થાય? સાહિલ મને ભાણેજ થાય, મારી બેનનો છોકરો છે અને એ 2 વર્ષથી આ ગયો છે બહાર દેશમાં ભણવા અને પડવા બે ગયો છે। તો 2 વર્ષ પછી હમણાં અમને સમાચાર આવ્યા કે આવી રીતના એ સલવાણો છે। તો અમારી સરકારમાં નિવેદન છે સાહેબ કે એમને જલ્દ ને જલ્દ પાછો ઇન્ડિયામાં પાછો આવી જાય। ખાસ તમારે છેલ્લે ક્યારે એમની સાથે વાત થઈ હતી? 2-2.5 વર્ષ પહેલાં ગયો તો પછી વાત નથી થઈ સાહેબ। એના પરિવાર સાથે એને વાત થતી હશે, મને એ ખ્યાલ નથી પાછો। એમના પરિવારમાં કોણ કોણ છે? એના પરિવારમાં 4 જણા છે। એમના મામા છે, એની છોકરાની મમ્મી છે અને એના નાની છે અને એના માસી છે। ખાસ કરીને તમે એમને કેટલા સમયથી ઓળખો છો અને સ્વભાવ કેવો છે સાહેબ? અહીંયા 45 વર્ષથી એ લોકો રહે છે। મૂળ છે રાજસ્થાનના પાલીના અને અહીંયા 45 વર્ષ રહ્યા છે। એમના બધા પરિવારમાં બધા સરકારી જોબ જ કરે છે। તો અત્યારે જે છે સાહિલના પરિવાર અત્યારે ક્યાં છે? સાહિલના પરિવારમાં અત્યારે એના મમ્મી ને એના મામા છે ને એ બે અમદાવાદ ગયેલા છે। મને 1-2 કલાક પહેલાં ફોન આવેલો, મેં એમને પૂછ્યું કે તમે ક્યાં છો? તો મીડિયાવાળા આવ્યા છે તો આપણે એમને શું જવાબ દેવું? અમદાવાદ કી જગ્યાએ ગયા છે એ ખ્યાલ નથી સાહેબ। આ મામલે દિલ્હી જવાના છે એવી કઈ વાત છે આપની માહિતી? હવે એ કાંઈ ખ્યાલ, સરકારને અમારી એક જ રજૂઆત છે કે આપણા ઇન્ડિયાનો છોકરો છે સાહેબ, ઇન્ડિયામાં પાછો આવી જાય એવી નમ્ર વિનંતી। ચોક્કસથી હાલ આપણી સાથે એમના પાડોશી છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। સાહિલ તમને છેલ્લે ક્યારે મળ્યો હતો? સાહિલ મને 2.5 વર્ષ પહેલાં મળ્યો છો। 2.5 વર્ષ પહેલાં મળ્યો છો, કરિયાણા દુકાન છે ત્યાં મળ્યો છે મને। અને તમારે એમની સાથે છેલ્લે શું વાત થઈ હતી? છેલ્લે મને 2.5 વર્ષ પહેલાં જ મળ્યો છે, પછી વાત નથી થઈ। ખાસ કરીને સાહિલ છે તે એક છુપી રીતના ગુટકા પણ ખાતો હતો, એટલો સીધો છોકરો હતો? હા જી, મારા પાસે કરિયાણા દુકાન હતી ત્યારે વિમલ લેવા આવ્યો ત્યારે એને મમ્મીને મને એમ કીધું કે મારા મમ્મીને ના કહેતો હું વિમલ ખાઉં છું। 2.5 વર્ષ પહેલાં દુકાને આવ્યો હતો। શું કહેશો અત્યારે એમને છેલ્લે ક્યારે ટૂંકમાં તમારે એમને સાથે વાત થઈ હતી? ના, એ દુકાને આવ્યો પણ મારી વાત નથી થઈ। સ્વભાવ સારો, શાંત છોકરો હતો, નહીં કોઈ યારે ઝઘડો નહીં। મોરબીમાં શેમાં અભ્યાસ કરતો? મોરબીમાં તો એ જોબ કરતો, ટાઇલ્સ સિરામિકમાં, ડિજિટલમાં। અને રશિયા તે અભ્યાસ માટે ગયો હતો, નોકરી માટે? હા, રશિયા નોકરી માટે ને અભ્યાસ માટે બે ગયો હતો। અત્યારે જે છે અહીંયા લોકોના જે મોટી સંખ્યામાં લોકો પણ ક્યાંક જોવા મળી રહ્યા છે। આપણે જે છે એમની જ્ઞાતિના પ્રમુખ છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું વિગત છે તમારી પાસે અને ક્યારે તમને મળ્યા? કાલ રાત્રે અમને એક ટ્વીટ દ્વારા જાણવા મળ્યું હતું કે અમારે અહીંયા સાહિલ છે, એ સાહિલ રશિયાની અંદર આવી રીતે ફસાવવામાં આવ્યો છે ને એમને યુદ્ધનો એક લડાકુ તરીકેનો એક ભાગ બનાવવામાં આવ્યો છે ને એ ભાગની અંદર સાહિલે પોતાની ગુજરાતી બુદ્ધિ વાપરી અને પોતાનું જે યુદ્ધમાં જે ભાગ લઈ રહ્યો છે એને સમર્પિત કરી અને પોતે હથિયાર હેઠા મૂકી અને યુક્રેન છે એમની મિલિટરી છે એમની સાથે પ્રત્યાર્પણ કરી દે છે। અને એ પ્રત્યાર્પણ અનુસંધાને ત્યાંની યુક્રેન સરકાર છે તે એ પોતે ક્યાંક ને ક્યાંક માનવતાવાદી પગલું દેખાડી રહી છે કે એક યુદ્ધમાં ભારતનો નાગરિક આવી રીતે પકડાયો છે અને પોતાની જે વ્યથા છે એ વ્યથા ટ્વીટના માધ્યમથી ભારત સુધી પહોંચાડેલી છે અને એમના પરિવાર સુધી આ મેસેજ પણ મળેલા છે। તે કોમ્પ્યુટર એન્જિનિયર તરીકે ત્યાં અભ્યાસ કરવા માટે ગયો હતો ને સાથે સાથે એ તો ડેફિનેટલી એક એમ કહી શકાય કે ત્યાં જતા વિદ્યાર્થીઓ દરેક હોય છે તે પોતાની નાનું એવું કામ પણ કરતા હોય છે જેથી કરીને પોતાને રોજગારી મળી રહે, જેથી પોતાને આર્થિક તકલીફ છે એને નિવારી શકાય। એટલે એ સ્થાનિક કુરિયરની અંદર પોતે એક નાનું એવું કામ પણ પાર્સલ આપવાનું લેવાનું એ કામ પણ કરી રહ્યો હતો। હા, રશિયામાં।
ના, એવો કંઈ વિવાદમાં નહીં. એકદમ શાંત છોકરો છે. અહીંયા સિરામિકના કારખાનામાં કામ જતો હતો. વધારે અભ્યાસ માટે એમના મમ્મીનું સપનું હતું કે છોકરો હોશિયાર છે અને વધારે અભ્યાસ માટે એમને ત્યાં મોકલવામાં આવ્યો હતો. પરિવાર અને અમારે જ્ઞાતિ દ્વારા અમારી એવી માંગ છે કે ભારત સરકાર છે એ ભારત સરકાર ક્યાંક ને ક્યાંક માનવતા રવૈયો અપનાવી અને સાહિલ સાથે સાહિલ જેવા અનેક આવા ફસાયેલા જે યુવાનો છે એને જલ્દીમાં જલ્દી પાછા લાવે. ચોક્કસથી આ હતા તેમના જે છે સંબંધીઓ, પ્રમુખ અને તેમના પાડોશીઓ. અલગ અલગ લોકો જે છે તે બધાની એક જ જે સરકારને વિનંતી છે કે સાહિલને પરત લાવવામાં આવે. સાહિલ છે તે રશિયામાં જે છે તે અભ્યાસ પણ કરતો અને સાઈડમાં નોકરી પણ કરતો તેવી વિગતો પણ અહીંથી સામે આવી રહી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, મોરબી.